પાટણના આલિમે દીનના મુહદ્દિસ આલિમ હઝરત મૌલાના મોહમ્મદ બિન તાહિર સાહેબનું 461મો ઉર્સ મુબારક હર્ષોલ્લાસ સાથે ઉજવાયો। હઝરત અબૂબકર સિદ્દીક રઝિયલ્લાહુ તાલા અન્હુના સીધા વંશજ અને 10મી સદીના સુપ્રસિદ્ધ મુહદ્દિસે આઝમ હઝરત મૌલાના મોહમ્મદ બિન તાહિર સાહેબનું 461મો ઉર્સ આજે પાટણ ખાતે શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે દરગાહ શરીફના મુતવલ્લી કાઝી મુસ્તાક હુસૈન ગુલામ હુસૈન કાઝી દ્વારા હઝરત સાહેબના જીવન અને ઇતિહાસ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। હઝરત મૌલાના મોહમ્મદ બિન તાહિર સાહેબ પાટણમાં ઇસ્લામ અને સુન્નિયતના પ્રચાર અર્થે પધાર્યા હતા। તે સમયે વિરોધી તત્વો દ્વારા તેમને ખૂબ જ પરેશાનીઓ આપવામાં આવી હતી। આ બાબતે તેમણે તત્કાલીન બાદશાહ ઔરંગઝેબને પણ ફરિયાદ કરી હતી। ઇતિહાસ મુજબ જ્યારે તેઓ ફરિયાદ કરવા માટે દરબાર તરફ જઈ રહ્યા હતા ત્યારે સહારનપુર નજીક નમાઝ પડતી વખતે દુશ્મનો દ્વારા તેમને શહીદ કરવામાં આવ્યા હતા। મુતવલ્લી સાહેબે જણાવ્યું હતું કે શહાદત બાદ તેમના મુરીદને સ્વપ્નમાં સંકેત એટલે કે બશારત મળતા શિષ્યો ત્યાં પહોંચ્યા હતા। જ્યારે તેમની પવિત્ર દેહને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે એકદમ તરોતાજા હતો અને તેમની છાતી પર ગુલાબનું ફૂલ હતું। ત્યારબાદ તેમને પૂરા સન્માન સાથે પાટણ લાવી અહીં દફન કરવામાં આવ્યા હતા। હઝરત સાહેબ ઇલ્મના દરિયા સમાન હતા। સ્વયં હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તેમના વિશે પેશીનગોઈ કરી હતી। અગાઉના સમયમાં એવું મનાતું કે જે વિદ્યાર્થીઓને કુરાન શરીફ શીખવાની જિજ્ઞાસા હોય તેમને હઝરત સાહેબ સ્વયં હિદાયત અને માર્ગદર્શન આપતા હતા। આજે પણ દરગાહ શરીફ પર આવનાર કોઈપણ ઝાયરીન કે ઉમેદવાર ખાલી હાથે જતો નથી તેવી લોકવાયકા છે। હાલમાં તેમના વંશજ તરીકે 10 પરિવારો આ દરગાહ અને ટ્રસ્ટનો વહીવટ સંભાળે છે। આજના પવિત્ર દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારના સમયે હઝરત સાહેબના આસ્થાના પર સંદલ વિધિ અને ગુસલની વિધિ કરવામાં આવી। મઝાર શરીફ પર 9 ગિલાફ અને ફૂલોની ચાદર ચઢાવવામાં આવી। અસરથી મગરિબની નમાઝ વચ્ચે સામૂહિક કુરાનખાનીનું આયોજન થયું હતું। કાર્યક્રમના અંતે મૌલૂદ શરીફ અને સલાતો સલામ પઢીને ન્યાજ એટલે કે પ્રસાદ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો। હઝરત મૌલાના મોહમ્મદ બિન તાહિર સાહેબનો 461મો ઉર્સ છે, જેઓ હઝરત અબૂબકર સિદ્દીક રઝિયલ્લાહુ તાલાની ડાયરેક્ટ ઓલાદમાંથી છે અને તેઓ અહીંયા પાટણમાં તબલીગ અર્થે આવેલા હતા। જ્યારે તેમને અહીંયા વોરાવાનું અને લાવજી વોરાવાનું જ્યારે જોર બહુ હતું ત્યારે એમને સુન્નિયતનો પ્રચાર કર્યો હતો। ત્યારે એમને બહુ પરેશાની થઈ હતી। ત્યારે એમને બાદશાહ ઔરંગઝેબને આ બાબતે ફરિયાદ કરતા બાદશાહ ઔરંગઝેબે એમને એક સુબેદારને કીધું કે એમનો ફરિયાદ દૂર કરો, પરંતુ તેમ છતાં એમની ફરિયાદો દૂર ન થતાં તેઓ એ પાઘડી જે ટોપી પહેરાવી હતી હઝરત ઔરંગઝેબ બાદશાહે એ પરત ફેરતા બંધ કરી અને એમની ફરિયાદ કરવા એમના દરબારમાં જ્યારે ગયા ત્યારે સહેરાનપુરની નજીક એમને નમાઝ પડતા એમને ત્યાંના ગોરાઓએ એમના દુશ્મનોએ તેમને શહીદ કર્યા। ત્યાં શહીદ થયા એટલે પછી એમના મુરીદને અહીંયા એક ખ્યાલ આવ્યો કે ખ્વાબમાં એમને બસારત આપી કે મને અહીંયા લઈ અને પાટણમાં મને દફન કરો। એટલે પછી એમના મુરીદો બધા જઈ રહ્યા અને ત્યાં જઈને એમને કબરમાંથી કાઢ્યા ત્યારે એમની તો લાશ એકદમ જ તરોતાજા હતી અને છાતી ઉપર ગુલાબનું ફૂલ હતું। એટલે એમને બા ઇઝ્ઝત એમને અહીંયા લાવી અને અહીંયા પાટણમાં અહીંયા દફન કર્યા છે। તેઓ ઇલ્મના બહુ મોતબર આલિમ હતા। તેઓ મુહદ્દિસે 10મી સદીના મુહદ્દિસે આઝમ તરીકે પ્રખ્યાત હતા। એમના વખાણમાં તો હઝરત મૌલાના મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા વસલ્લમે પણ પેશનગોઈ કરેલી હતી કે મારી નસ્લમાં એક આલિમ પેદા થશે। પહેલાંના જમાના હવે આપણી પાસે એવો અકીદો નથી, પણ પહેલાંના જમાનામાં જે તાલિબે ઇલ્મને કુરાન શરીફ પઢવાની તવજ્જો હોય અને એમની ઈચ્છા હોય તો તેઓ અહીંયા આવે તો બાકાયદા હઝરત મૌલાના મોહમ્મદ બિન તાહિર રઝિયલ્લાહુ તાલાને બાકાયદા સબક આપતા અને એમને કુરાન શરીફ પઢવાની હિદાયત કરતા અને શીખવાડતા। આવા મોહતરમ આલિમનો એમનો બહુ ફેઝ છે। અહીંયા કોઈ પણ જાયરીન આવે છે, કોઈ પણ માગ આવે છે, કોઈ દિવસે ખાલી જતો નથી। એમનું કાજી એમના ઓલાદમાંથી અહીંયા લગભગ 10 ફેમિલીઓ અહીંયા છે અને એ લોકો અહીંયા આ દરગાહનો અને આ ટ્રસ્ટનો વહીવટ કરે છે। આજે અહીંયા સવારે અહીંયા તો એટલે સંદલ અને ગુસલ કરવામાં આપવામાં આવ્યું એમને જૂના જમાનાનું ગલેબ કવર ચડાવવામાં આવ્યું, ફૂલોની ચાદર ચડાવવામાં આવી, પછી કુરાન ખાની થઈ, અસરથી મગરબની વચ્ચે કુરાન ખાની થઈ, મૌલૂદ અને સલાતો સલામ પડીને આજે ન્યાઝનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે।